છ સેનાપતિઓ સડે આમ યુદ્ધના તમામ નિર્ણયોને એક બાજુ મૂકીને કર્ણ ને દ્રોણાચાર્ય ને અશ્વસ્થામા ભીમ ને દુર્યોધન ને ભગદત્ત ને બધા જયદ્રથ ને ભેગા મળી અને 18 વર્ષના અભિમન્યુનું ખૂન કર્યું. અર્જુનને ખબર પડી. અર્જુનને બીજે દી પ્રતિજ્ઞા લીધી. આમ સૌથી ભાગ મહત્વનો ભજવનાર અને મરેલા અભિમાન્યુ ઉપર પાટો મારનાર કૃતજ્ઞમાં કૃતજ્ઞ જયદ્રથ છે. કારણ કે એને મોતના મુખમાંથી અર્જુનને જ છોડાયો હતો અને એ જ કૃતજ્ઞ બનીને એને નાશ કરવા આવ્યો. એટલે અર્જુને પ્રતિજ્ઞા લીધી કાલે સાંજ સુધીમાં હું જયદ્રથને મારી ન નાખું તો હું અગ્નિ સ્નાન કરી લઈશ. એટલે કૌરવોની છાવણીમાં આનંદનો માહોલ સર્જાનો કે આપણે કાલે એક જ દિવસ જયદ્રથને હાચવવાનો છે. અને બધાએ જયદ્રથને ઊંચું વચ્ચે રાખીને આખું એક વ્યૂહરચના કરી અને અર્જુનજી સાંજ પહેલા ત્યાં પહોંચે નહીં જયદ્રથ સુધી એટલું બધાએ કરી નાખ્યું. અમુક માથા ભારે હોય ન પહોંચી શકાય એટલે પહોંચતા પહોંચતા ફીણ વળી ગયા અને આમ સૂરજ ઢળવા લાગ્યો. અર્જુનના મનમાં દ્વિધા થઈ કે ઘડીક જયદ્રથને જોવે ને ઘડીક સૂર્યને જોવે. ત્યાં તો સંધ્યા ઢળી ગઈ. કૃષ્ણ ભગવાને જાણે કે સૂર્યગ્રહણનો રોલ ભજવી દીધો. આ નાના માણસોની નિમ્નતા છે. એ ધીરજ ન ધારીએ કે શાંતિથી પરિણામની વાટ ન જોવે. તરત જ આવી ગયા કે અર્જુનને ખીજવવા કે પાવૈયા કે વેત નહોતો પ્રતિજ્ઞા હુકામ લીધી હતી હવે અગ્નિમાં બળી જાન આમ કરીને તેમ કરીને. અને અર્જુને ચિત્તા તૈયાર કરી. ભીમને એ બધા ઉભા હતા અને કૃષ્ણ ભગવાન તો બધું જોઈ રહ્યા હતા. આ ઓલા બધા જયદ્રથને આગળ કર્યો અને એ જયદ્રથે મંડ્યો બેફામ બોલવા. ભીમ અકળાણો. કૃષ્ણ ભગવાનને કે કઈક કરો ને, હું ઉભા છો કે કરું જ છું, શું કરું કે માહોલ બનાવું છે કે માહોલ મજાની વાત છે કે શું માહોલ કે ઓલો હંતાડ્યો તો એને લાવવો પડે ને નજીક કે જો માહોલ આવી ગયો. ઓલો સામે આવ્યો સીધો. કૃષ્ણ ભગવાને સહેજ સંકલ્પ કર્યો. સૂર્ય દેખાણો. ભગવાન કે ઉઠાવ વજ્રાસ્ત્ર, કાળ વજ્ર ઉઠાવજે અને યાદ રાખજે અહીંથી ઉડાડી સીધો એના બાપના ખોળામાં સિંધુ નદીને કાંઠે બેઠો ત્યાં નાખજે માથું. અને મંત્ર ભણીને અર્જુનને જે મૂક્યો એટલે કે બાપ મરી ગયો, ભાગ્યો ત્યાં અર્જુનનું આવ્યું કાળ વજ્રાસ્ત્ર. ધરથી માથું સીધું કરીને અહીંથી ઉપાડ્યું તે સીધું સિંધુ નદીને કાંઠે એનો બાપ બેઠો તો એના ખોળામાં નાખ્યું. કારણ કે એના બાપો એવો હતો ભમરાળો કે મારા છોકરાનું માથું હેઠું પાડે એનું માથું હેઠું પડી જાય. એટલે ભગવાનને કહી અને એના બાપના ખોળામાં જ એનું માથું નાખ્યું.